આગળ સમાચારો તરફ નજર કરીએ તો ખેડા જિલ્લાના ડાકોરના રહેવાસી પૂર્ણિમાબેન પટેલનો મૃતદેહ પણ પરિવારને સોંપવામાં આવ્યો છે। મૃતદેહ તેમના ઘરે પહોંચતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। મોટી સંખ્યામાં લોકો અંતિમ સંસ્કારમાં જોડાયા હતા અને અશ્રુભીની આંખો સાથે શ્રદ્ધાંજલિ આપી હતી। ભીની આંખોથી તેમને શ્રદ્ધાંજલિ આપી ત્યારબાદ તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ડાકોર સ્મશાન ગૃહ લઈ જવામાં આવ્યો હતો। સ્મશાને પહોંચ્યા બાદ માતાનો અંતિમ વાર ચહેરો જોવાની ઈચ્છા પુત્રએ વ્યક્ત કરી હતી, પરંતુ માતાના અંતિમ દર્શન પણ પરિવારજનોને નસીબ થયા ન હતા અને કોફિન સાથે જ પૂર્ણિમાબેનના મૃતદેહને અંતિમ દાહ આપવામાં આવ્યો હતો। માને મળવાની તાલાવેલી વચ્ચે પુત્રએ ભારે હૈયા માતાને અંતિમ વિદાય આપી હતી। છેલ્લા 3 વર્ષથી હું લંડનમાં જ છું। હું ડિપેન્ડન્ટ વિઝા પર ગયો હતો, અત્યારે હું સ્કિલ વર્ક પરમિટ પર છું। મારી માતાનું નામ પૂર્ણિમાબેન હતું અને આ પહેલી જ વાર આવતા હતા। હું સવારે કંપનીના કામથી બહાર હતો અને લંડનથી આઈ થિંક 3-4 કલાક દૂર હતો અને બેનનો કોલ આવ્યો કે આવું થયું, એટલે મેં ચેક કર્યું ટ્વિટર ઉપર તો કન્ફર્મ થઈ કે આ ફ્લાઇટ છે। ઓન ધ સ્પોટ ખ્યાલ આવી ગયો। આપણે જલારામ મંદિર ડાકોર। જો એર ઇન્ડિયામાં તો બધાને જ ખ્યાલ છે। તમને જો હું કમ્પેર કરું તો બ્રિટિશ એરવેર, બ્રિટિશ છે, વરાઇઝન છે, એનું જે મેન્ટેનન્સ ફેસિલિટી કમ્પેર ટુ એર ઇન્ડિયાની બહુ લો લેવલની છે। કોસ્ટ ઇફેક્ટિવ છે એર ઇન્ડિયા પર, શું કરીએ હવે। એર ઇન્ડિયા બાબતમાં તો હું ફર્સ્ટ ટાઈમ એર ઇન્ડિયાથી જ ગયો હતો, બટ સીટની ક્વોલિટી છે, એન્ટરટેનમેન્ટની ક્વોલિટી છે, ડિવાઇસ ચાલે ના ચાલે, એટલે આ બધી બહુ ઇસ્યુ હતા અને ટ્વિટર ઉપર આ બધું અવેલેબલ જ છે એર ઇન્ડિયા। બટ હું એર ઇન્ડિયાનો વાંક નહીં કાઢતો, જે થયું એ કાર્ડનું પ્રદાન પણ હતું,